નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સેમેસ્ટર 3 અંતર્ગત જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએડ કરી રહ્યા છે તે તમામ લોકોને એક મોડેલ પેપર 2022નું જેનું સોલ્યુશન મોગલ શાહિદાબેન જે જામખંભાળિયાથી બિલોંગ કરે છે તેને મોકલેલું છે અને સુપર આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને સંદર્ભ તરીકે યુનિવર્સિટીની પરીક્ષામાં કામ લાગશે. તો ટૂંકા પ્રશ્ન છે, આપણને ખબર છે પ્રશ્ન 1 જે 2 માર્કના સંદર્ભમાં રહેલો છે. તો તેમાં પૂછાયેલા પ્રશ્ન ક્વાઇટનું પૂરું નામ જણાવો. તો આપણને ખબર છે ક્વોલિટી ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે ક્યુ. એ તો એપ્રિશિએટ લેવલ ઓફ ઇન્સ્ટ્રક્શન. આઈ તો ઇન્સેટિવ અને ટી તો ટાઈમ. આ રીતે તેનું પૂરું નામ છે. શાળા અધ્યયન માટેનું સૂત્ર જણાવો. તો શાળા અધ્યયન અધ્યાપન માટેનું સૂત્રમાં સરળ પરથી કઠિન તરફ જવું, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું અને મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું અને વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. ત્યાર પછીનો પ્રશ્ન 2 માર્કમાં ટીચિંગ મશીનના લક્ષણો જણાવો. તો વિદ્યાર્થીની સામે કોઈ ચોક્કસ સ્વરૂપે પ્રશ્ન કે સમસ્યા રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીને તેનો ખુલ્લી રીતે પ્રતિચાર આપવાના હોય છે. વિદ્યાર્થી કાં તો તેનો જવાબ લખવાના હોય છે અથવા સાચા જવાબની પસંદગી માટે બટન દબાવવાનું હોય છે અને વિદ્યાર્થીનો જવાબ સાચો છે કે ખોટો તેની જાણ મશીન દ્વારા જ થાય છે. તેવી વ્યવસ્થા તે માટે કાં તો સાચો જવાબ દર્શાવવામાં આવે છે અથવા તો જો માણસ જવાબ આપે તો તેના પછીનો પ્રશ્ન તે મશીન છે રજૂ કરે છે. સિડની એલ પ્રેસી, તમે આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય હાઇલાઇટ કરો તો વધારે સારું રહે કે ટીચિંગ મશીનના પ્રણેતા સિડની એલ પ્રેસી અને જેમાં શિક્ષકે પ્રત્યક્ષ રીતે હાજર રહેવાની જરૂર રહેતી નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 4 2 માર્ક્સમાં કે હતાશાના લક્ષણો લખો. તો જો વ્યક્તિમાં સતત 2 અઠવાડિયા સુધી નીચેના પૈકી ચિહ્નો જણાય તો કહી શકાય કે હતાશાનો ભોગ છે. વજનમાં ઘટાડો, માનસિક બેચેની, ઉર્જામાં ઘટાડો, અતિશય થાક, સતત મૃત્યુના વિચારો અને વધારે પડતા અપરાધ ભાવની લાગણી. ત્યાર પછીનો પ્રશ્ન છે 2 માર્કમાં શિક્ષક સામેના વર્તમાન પડકારો પૈકી સામાજિક પડકારોના નામ લખો. તો શિક્ષકે જીવંત વ્યક્તિઓ સાથે કાર્ય કરવાનું છે. વર્ગમાં વિવિધ ભાષા બોલાતા, વિવિધ સંસ્કૃતિઓમાંથી આવતા, વિવિધ જીવનશૈલી ધરાવતા બાળકો હોય છે. આજે સમાજનું સ્વરૂપ બદલાયું છે, અપેક્ષાઓ બદલાઈ છે, જરૂરિયાતો બદલાઈ છે અને લોકશાહીને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાથી વિદ્યાર્થીને લોકશાહીના પાઠ ભણાવવા જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન સંઘર્ષની કોઈ એક વ્યાખ્યા લખી તેના પ્રકાર લખો. તો જ્યારે એક સાથે 2 ઈચ્છાઓ ઉત્પન્ન થાય ત્યારે જે માનસિક પરિસ્થિતિ ઉદ્ભવે છે તેને સંઘર્ષ કહેવાય છે અને પ્રકારો તમે ડ્રોઈંગ સ્વરૂપે, આકૃતિ સ્વરૂપે લખી શકો છો. અભિગમન અભિગમન, વિગમન વિગમન, અભિગમન વિગમન અને બમણા અભિગમન વિગમન સંઘર્ષ. તો આ છે સંઘર્ષના પ્રકારો. ત્યારબાદ 2 માર્ક્સમાં સ્લેવિનના મોડેલની ઉપયોગિતા જણાવો. તો વિષય વસ્તુની જે સંગીન જે તૈયારી કરવી, વિષય વસ્તુને શિક્ષકે બરાબર સમજવું, વર્ગમાં વિષય વસ્તુની રજૂઆત ક્રમિક રીતે થવી અને વિદ્યાર્થીઓએ પૂર્વજ્ઞાનને ચકાસી લેવું ને તેમાં ઉણપ જણાય તો પૂર્વજ્ઞાન શીખવવું અને વિષય વસ્તુ શીખવતા પૂર્વજ્ઞાન સાથે નવા જ્ઞાનને જોડવું. તો આ બધી બાબતો છે એ જે સ્લેવિનનું મોડેલ છે એના ઉપયોગના સંદર્ભમાં રહેલી છે. ત્યાર પછી એડવાન્સ ઓર્ગેનાઇઝર એટલે શું? તો ડોક્ટર ડેવિડ પોલ આસુબેલને હાઇલાઇટ કરી દેવાના અને એડવાન્સ ઓર્ગેનાઇઝરનો ચોક્કસ અર્થ આપતો શબ્દ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી. કદાચ તેને પૂર્વ જ્ઞાન વ્યવસ્થાપક કહી શકાય અને આપણે આમ એડવાન્સ ઓર્ગેનાઇઝર શબ્દ સ્વીકારી લીધો છે. તો ડેવિડ પોલ આસુબેલની મતે સંકલ્પમાં આપણે કહી શકાય કે પૂર્વ જ્ઞાન પ્લસ હાલની માહિતીને જોડીને અધ્યયન જે કરાવે છે એટલે કે જેને અર્થપૂર્ણ અધ્યયનના સંદર્ભમાં લઈએ કે પૂર્વ જ્ઞાન પ્લસ નવું જ્ઞાન બરાબર અર્થપૂર્ણ અધ્યયન અને તેના પ્રણેતા છે ડોક્ટર ડેવિડ પોલ આસુબેલ. ત્યાર પછીના પ્રશ્ન આવે છે 3 માર્કના સંદર્ભમાં આ જૂની પેપર સ્ટાઇલ છેલ્લું વર્ષ છે, પછી હવે પેપર સ્ટાઇલ નવી પેપર સ્ટાઇલ છે, પણ તેમાં પણ 3 માર્કમાં તમને
ઉપયોગી આવતા વર્ષના વિદ્યાર્થીઓને પણ થશે. કોઈ પણ 8 પ્રશ્ન. તો 3 માર્કના સંદર્ભમાં કેવા પ્રશ્ન છે? મનોરોગ વિજ્ઞાનની સંકલ્પના આપો. તો જેમ શરીરના રોગો હોય છે તેમ મનના પણ રોગ હોય છે. મન તેની સ્વાભાવિક સ્વસ્થ ગતિમાં કાર્ય કરવાના બદલે અસ્વાભાવિક અસ્વસ્થ ગતિમાં કાર્ય કરે ત્યારે તે અવસ્થાને મનનો રોગ કે મનનો વ્યાધિ કહેવામાં આવે છે. મનના રોગોનો અભ્યાસ કરનાર મનોવિજ્ઞાનની શાખાને મનોરોગ વિજ્ઞાન કે મનોવ્યાધિ વિજ્ઞાન કે અસાધારણ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ મનના રોગો છે તેમ મનના રોગોની ચિકિત્સા માટેના ઉપાયો પણ છે. મનના રોગોની ચિકિત્સા કરનાર આ વિજ્ઞાનને મનોચિકિત્સા વિજ્ઞાન કહેવામાં આવે છે. આમ મનોરોગો વિજ્ઞાન એ માનવીના મનના રોગોનું નિદાન કરે છે એમ કહી શકાય છે. તો પ્રસ્તાવના અને ઉપસહારના સંદર્ભમાં અહીંયા લખેલું નથી, પણ તમે બે લીટી લખી શકો છો 3 માર્કમાં અને 5 માર્કના સંદર્ભમાં. વૈફલ્યના પ્રકારો ટૂંકમાં સમજાવો. તો વ્યક્તિની કેટલીક મૂળભૂત આવશ્યકતાઓ છે. આ આવશ્યકતાઓની પૂર્તિ માટે સતત પ્રયત્નો કરવા પડે છે, પરંતુ કેટલીક વાર વ્યક્તિ તેમાં નિષ્ફળ જાય છે. ત્યારે વ્યક્તિ હતાશ થાય છે. તેને વૈફલ્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રકારોના સંદર્ભમાં તમે ડ્રો આકૃતિ દ્વારા અલગ અલગ દર્શાવી શકો, જેમાં આંતરિક અને બાહ્ય વૈફલ્ય. ત્યારબાદ ધ્યાન વિચલિતતાના 3 કારણો જણાવો. થોડું તમે આંતરિક અને બાહ્યમાં સમજાવી દેવાનું. આપણે એક્ઝામ લક્ષી હોવાથી વધારે ડીપમાં જતા નથી. ધ્યાન વિચલિતતાના કારણોના સંદર્ભમાં જન્મ સમયે ઓછું વજન, જન્મ સમયે ઓક્સિજન ન મળવો, માતા દ્વારા દારૂનું સેવન, મગજના અગ્ર લલાટ ખંડમાં ખામી. તો આ બધી બાબતો છે તે તમારે થોડીક વ્યવસ્થિત સમજાવવાનું. ત્યાર પછી ઓટિઝમનો અર્થ સ્પષ્ટ કરો. તો બાલ્યાવસ્થાની મનોવૈજ્ઞાનિક વિચલિતતાઓ પૈકી સૌથી વધુ ખલેલજનક વિચલિતતા કે મનોવ્યાધિ છે. આ એવી મનોવ્યાધિ છે કે જેમાં માનસિક કે શારીરિક કાર્ય પ્રણાલીમાં જીવન પર્યંતની ખામી ઊભી થાય છે. તેઓ પોતાની જાત સાથે વ્યસ્ત હોય છે. તે સંપૂર્ણપણે પોતાની જ દુનિયામાં જીવે છે. કારણોના સંદર્ભમાં અને ઉપાયોના સંદર્ભમાં આપણે ચર્ચા કરતા નથી, પણ એ પણ લખી શકાય છે. બહુ સાંવેદનિક અભિગમની સંકલ્પના સમજાવી અને તેનું મહત્વ સ્પષ્ટ કરો. એક જ પ્રકારના પ્રત્યાયન માટે એક કરતાં વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ થઈ શકે તેવી અધ્યાપન પ્રક્રિયાને બહુ સંવેદી અધ્યાપન પ્રવિધિ કહે છે. તેમાં શિક્ષક એક કરતાં વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ થાય એ રીતે સામગ્રીનો ઉપયોગ કરે છે. તો બહુ સાંવેદનિક અભિગમ છે એમાં આપણે 5 ઇન્દ્રિયો પણ લખી શકો છો. આપણે ડીપમાં આપણે બહુ લખેલું નથી, પણ તમને જે હાઇલાઇટ કરવાનો છે તે તમામ બાબતો હાઇલાઇટ કરેલી છે. મહત્વ, અગત્યતા, વિશેષતા કંઈ પણ પૂછાય તો એક જ આવે કે જેમાં વિદ્યાર્થીઓને અધ્યયન સરળ બને છે, રોચક લાગે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયામાં એકાગ્રતા વધે છે, તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે. તેમને વર્ગ વ્યવહારના શૈક્ષણિક અનુભવો સઘન રીતે પૂરા પાડી શકાય છે. વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન કરવા પ્રેરે છે. એક કરતાં વધુ ઇન્દ્રિયોની ઉત્તેજના પૂરી પડતી હોવાથી અધ્યયતા સમગ્ર રીતે સક્રિય રહે છે. અધ્યયતા માટે અધ્યયન રસમય અને આનંદમય બને છે. વ્યક્તિઓમાં રહેલા વ્યક્તિગત તફાવતો સંતોષાય છે અને અધ્યયન વાસ્તવિક બને છે. ત્યાર પછીનો પ્રશ્ન, સંઘર્ષની વ્યાખ્યા આપી તેના પ્રકાર લખો. જ્યારે વ્યક્તિની આવશ્યકતાઓની યોગ્ય પ્રમાણમાં પૂર્તિ થતી નથી ત્યારે તે હતાશા અનુભવે છે, અને આ હતાશાને 2 પ્રકારના સંદર્ભમાં વૈફલ્ય અને સંઘર્ષ. તો વૈફલ્યમાં વ્યક્તિ પોતાના જે કોઈ વિકલ્પ હોતો નથી, જ્યારે સંઘર્ષમાં વિકલ્પ હોય છે. જ્યારે એક સાથે 2 ઈચ્છાઓ ઉત્પન્ન થાય ત્યારે જે માનસિક પરિસ્થિતિ ઉદ્ભવે તેને સંઘર્ષ કહેવાય. અને પ્રકારો આપણે જે ચર્ચા કરી છે તો એની અંતર્ગત પણ તમે થોડું લખી શકો, જેમાં અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ, અભિગમન સંઘર્ષ અને બમણા વિગમન સંઘર્ષ. આમાં થોડું તમે સમજાવી શકો છો. ત્યાર પછીની માહિતીની સંકલ્પના લખો. તો માહિતીની કોઈ એક નિશ્ચિત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. અલગ અલગ નિષ્ણાતોએ અલગ અલગ વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કરેલ છે. માહિતી એ કોઈ પણ ચેનલ મારફત પ્રત્યાયન જે કરવામાં આવેલ અક્ષરો, ચિત્રો, આંકડાઓ વગેરે જેવી સંજ્ઞાઓનું સંદેશાઓમાં થયેલું સંકેતીકરણ છે.
જે આપણા પરિવર્તન લાવે છે અને તે છે માહિતી. તો માહિતીની જે બધી જ સંકલ્પનાઓ છે તે તમામ બાબતો અહીં લખવાની છે, પણ આપણે અહીંયા સોલ્યુશનમાં અત્યારે લખતા નથી સમયના અભાવના હિસાબે. પ્રેરણાની સંકલ્પના સ્પષ્ટ કરો. તો પ્રેરણા તો વિદ્યાર્થીઓમાં કાર્યમાં ધ્યાન આપવા માટે તેને પ્રેરણ આપવું જોઈએ અને આ પ્રેરણ આંતરિક કે બાહ્ય હોઈ શકે છે. વિદ્યાર્થીને કોઈ પણ રીતે પ્રેરણ પૂરું પાડવું જોઈએ. આ ઉપરાંત વિષય વસ્તુમાં રસ ઉત્પન્ન કરવો જોઈએ. આ રસ ઉત્પન્ન કરવા નવીન જે અલગ અલગ ભિન્ન પ્રકારના નવીન પ્રકારના નિદર્શનનો ઉપયોગ વ્યવહારુ જીવન સાથે વિષયાંગનું જોડાણ આવી પ્રેરણા પૂરી પાડી શકે છે. અધ્યયન માટે ફાળવાતો સમય અને અધ્યાપન માટે જરૂરી સમય અધ્યાપન માટે ફાળવાયેલો સમય અને શિક્ષકના નિયંત્રણમાં છે, પરંતુ અધ્યયન માટે જે જરૂરી એવો સમય શિક્ષકના નિયંત્રણમાં નથી. આમ અધ્યાપન માટે ઉપયોગમાં લેવાયેલ સમય અને વિદ્યાર્થીઓની સિદ્ધિ વચ્ચે હકારાત્મક સંબંધ રહેલ છે. ત્યાર પછીના 5 માર્કના મોટા પ્રશ્નો નિબંધલક્ષી, તેમાં પણ પ્રસ્તાવના ઉપસાર ને એવું આપણે ડીપમાં લખતા નથી, પણ આપણે જે ઉપર છેલ્લા પ્રશ્નોના જવાબ સહિત સોલ્યુશન જોઈ લઈએ અને એ ખૂબ આઈએમપી છે. પ્રતિબદ્ધતાનું મહત્વ દર્શાવવી, તેની પ્રતિબદ્ધતાના ક્ષેત્રોની વિગતે પરિચય આપો. તો વેદાંતમાં નિરૂપિત સત્વગુણ, જ્ઞાન, ડહાપણ, તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધતા આવશ્યક છે. જો પ્રતિબદ્ધતા હોય તો ક્ષમતા વિકસાવી શકાય. પ્રતિબદ્ધતા વ્યક્તિમાં વ્યવસાય પ્રતિ આંતરિક આનંદની અનુભૂતિ કરાવે છે. શિક્ષક, પંડિત, વિદ્વાન કે કુશળ હોય તે પૂરતું નથી. તે પોતાના વ્યવસાયને સ્પર્શતા વિવિધ ક્ષેત્રોના પ્રતિબદ્ધ જો એના વિશે હશે તો સમર્થ શિક્ષક બની શકશે. શિક્ષક ગમે તેટલી આપણે કહેવાય કે આવડત કે કૌશલ્ય વાળો હોય, પણ હાર્દિક પ્રતિબદ્ધતા જ તે કૌશલ્યોને પ્રગટાવવા માટે જોશ પૂરું પાડશે. પ્રતિબદ્ધતા વ્યક્તિમાં આવડત, ક્ષમતા, વિશ્વાસ વિકસાવવાનું રસાયણ તરીકે કાર્ય કરશે. ગમે એટલા હોશિયાર શિક્ષક પ્રતિબદ્ધતા વગરના હશે તો તેમની આવડતો જે બિન અસરકારક બની જશે. ટૂંકમાં આપણે પ્રતિબદ્ધતાને સમજવી તો કહી શકાય કે કોઈ પણ કાર્ય કોઈ પણ ભોગે અદા કરવાની જે એક વૃત્તિ અથવા એક જે તેમની રસ, તો આ છે પ્રતિબદ્ધતા. તો પ્રતિબદ્ધતાના ક્ષેત્રો છે. પ્રતિબદ્ધતા એ વ્યક્તિને પોતાની ફરજ બજાવવામાં કટિબદ્ધ કરતું ભાવાત્મક તત્વ છે. રોમે રોમમાં વણાયેલી નિષ્ઠા છે. ભારપૂર્વક કાર્યમય રહેવાની તમન્ના છે. આમ પ્રતિબદ્ધતા એટલે કોઈ એક સત્કાર્ય કોઈ પણ ભોગે અદા કરવાની આંતરિક ક્રિયા છે. આમ પ્રતિબદ્ધતા હંમેશા સત્કાર્ય માટે જ હોય છે. શિક્ષણ લોક કલ્યાણની જે સર્વોત્તમ પ્રવૃત્તિ ઉત્તમ સત્કાર્ય છે, આવા સત્કાર્ય માટે પ્રતિબદ્ધતા હોઈ શકે. આવા સત્કાર્ય અદા કરવા, પૂર્ણ કરવા કે લક્ષ્ય સુધી પહોંચવા માટેની પ્રવૃત્તિમાં ભાવાત્મક જોશ પ્રગટાવવાનો છે. તેથી તેમાં તન, મન અને ધનથી કાર્યરત થઈ જવાના ભાવ તરીકે પણ કોઈ પણ ભોગે અદા કરવાની વાત છે. આ પ્રવૃત્તિને અદા કરવાના ભાવાત્મક જોશ માટે તે વ્યક્તિને પ્રતિજ્ઞા લે છે અને આ પ્રતિજ્ઞા જાહેરમાં લીધેલ પ્રતિજ્ઞા નથી, પણ આંતરિક કોઈ પણ ને ન જાણે એવી બાહ્ય કે આડંબર વગરની રહેલી હોય છે અને આ છે પ્રતિબદ્ધતા. તો આ રીતના પ્રતિબદ્ધતાના ક્ષેત્રોમાં અલગ અલગ જે વાલી પ્રત્યે, વિદ્યાર્થી પ્રત્યેની બરાબર છે, અલગ જે પ્રતિબદ્ધતાના ક્ષેત્રો છે તે તમે ડીપમાં લખી શકો છો. ત્યારબાદ માહિતીની સંકલ્પના સ્પષ્ટ કરી વિવિધ ક્ષેત્રોમાં માહિતીની જરૂરિયાત સમજાવો. તો માહિતી એ કોઈ પણ ચેનલ મારફતે પ્રત્યાયન કરવામાં આવેલ અક્ષરો, આંકડાઓ, ચિત્રો વગેરે જેવી સંજ્ઞાઓનું સંદેશામાં થયેલું સંકેતીકરણ છે. તો ક્ષેત્રોમાં જોઈએ તો શિક્ષણમાં માહિતી, સંશોધનમાં માહિતી, વ્યવસાયમાં માહિતી અને સરકારી પ્રવૃત્તિઓમાં માહિતી. આ પ્રત્યેક ક્ષેત્રમાં માહિતીની જરૂરિયાત રહેલી છે, તેને આપણે ડીપમાં અહીંયા લખતા નથી. ભારતીય મનોચિકિત્સા પદ્ધતિઓ ટૂંકમાં પરિચય આપો. જીવન દર્શનની સ્પષ્ટતા, યોગાસન, પ્રાણાયામ, સ્વાધ્યાય, આત્મનિરીક્ષણ, ચિંતન અને ધ્યાન. ચાલો ત્યાર પછીનું સોલ્યુશનમાં અનુરૂપણની સંકલ્પના સ્પષ્ટ કરી શૈક્ષણિક અનુરૂપણના ફાયદા અને મર્યાદા જણાવો. તો અનુરૂપણની સંકલ્પના, અનુરૂપણ એક એવી પ્રયુક્તિ છે કોઈ પણ જે વાસ્તવિક પદાર્થ, વસ્તુ, યંત્ર કે પરિસ્થિતિ અધ્યતા સામે મૂકવાના બદલે તેનું સરળ સ્વરૂપ રજૂ કરવામાં આવે, ત્યારબાદ તેની સમજ આપવામાં આવે, તેના આધારે વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે.
તો ફાયદાના સંદર્ભમાં વાત કરીએ તો વધુ અધ્યયન માટે પ્રેરણા મળે છે, વિદ્યાર્થી નિર્ણય પ્રક્રિયામાં સામેલ થાય છે, આથી શિક્ષકનું પ્રભુત્વ જે છે એ ઓછું થાય છે, વિદ્યાર્થીની સિદ્ધિમાં વધારો થાય છે અને અભ્યાસ પ્રત્યે ધન વલણ કેળવાય છે. તેજસ્વી અને નબળા એમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે અનુરૂપણ એટલે કૃત્રિમ એવી પરિસ્થિતિ ઊભી કરવી. જેમ કે પહેલાના સમયમાં આપણને ખ્યાલ છે કે રાજા મહારાજા યુદ્ધની તૈયારીઓ છે તો પહેલા શતરંજની જે ખ્યાલ છે એ આપણને એમાંથી જ મળેલો છે. એ છે અનુરૂપણ. મર્યાદાઓમાં દરેક વિષયના શિક્ષણ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. નાના બાળકો માટે ઉપયોગમાં લઈ શકાય તેટલી સરળ નથી અને શિક્ષકના પક્ષે ઘણી બધી તૈયારી જરૂરી છે. ત્યાર પછી વૈફલ્યની સંકલ્પના લખી તેના માટેના જવાબદાર કારણો. તો કારણોના સંદર્ભમાં વૈફલ્ય એટલે આપણે ઉપર ચર્ચા કરી છે. કારણોના સંદર્ભમાં બાહ્ય પરિબળો, ભૌતિક પરિબળો, સામાજિક પરિબળો, આર્થિક પરિબળો, આંતરિક પરિબળોમાં વાત કરીએ તો શારીરિક ઉણપ, સંઘર્ષયુક્ત ઈચ્છાઓ, વ્યક્તિના ઉચ્ચ આદર્શો અને વધુ પડતી ઉચ્ચ આકાંક્ષાઓ. ત્યાર પછી કરોલનું શાળા અધ્યયન મોડેલ કોઈ પણ એક હશે ને હશે જ. તો અધ્યતાની અભિયોગ્યતા, અધ્યાપનને સમજવાની વિદ્યાર્થીની ક્ષમતા, સતત પ્રયત્નશીલતા, તક, અધ્યાપનની ગુણવત્તા, આ રીતના જે પ્રશ્નો છે એની વિગતમાં ચર્ચા કરવાની રહેશે. તો આ હતું આપણું જે મોડેલ પેપર છે CC6, જેના સંદર્ભમાં એક જે આપણી પરીક્ષા પદ્ધતિ છે એના આધારે એક 2022ની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. હવે આપણે જે તો સાથે સાથે હજુ એક પેપર છે તેની ચર્ચા કરી લઈએ અને સાથે જે IMP પ્રશ્ન છે CC6ને લગતા તેની પણ આપણે ચર્ચા કરવાની છે. તો એક મોડેલ પેપર છે જેમાં 2, 3 અને 5 માર્કના પ્રશ્નો તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તો તમે જોઈ શકો છો જેમાં 2 માર્કના સંદર્ભમાં કેવો પ્રશ્ન પૂછાય. અધ્યયનની સંકલ્પના લખો. અનુરૂપણ એટલે શું? મૂર્ત પરથી અમૂર્ત તરફ જવાનું સૂત્ર, ઉદાહરણ આપી ટૂંકમાં અર્થ લખો. ભાષા પ્રયોગશાળાના 2 ઉપયોગ લખો. શિક્ષક સામે કયા નવા કૌશલ્યો કેળવવાનો પડકાર ઊભો થયો છે. માહિતીનું સ્વરૂપ મૂલ્ય શું સૂચવે છે. ભારતીય મનોચિકિત્સાની કોઈ પણ 4 પદ્ધતિઓ જણાવો. ઓટિઝમ એટલે શું? હવે 3 માર્કના પ્રશ્નોમાં ટૂંકનોંધ સ્વરૂપમાં સેલ્વિનનું જે ક્વાઇટ મોડેલની ઉપયોગિતા જણાવો. બહુ સાંવેદનિક અભિગમની સંકલ્પના સમજાવો. એડવાન્સ ઓર્ગેનાઇઝરનું મહત્વ સમજાવો. માહિતીની સંકલ્પના સ્પષ્ટ કરો. શિક્ષકની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સમજાવો. ચિંતાતુરતા ઉદ્ભવવાના કારણો જણાવો. કરોલનું શાળા અધ્યયન મોડેલ ટૂંકમાં સમજાવો. સંઘર્ષના પ્રકારો સમજાવો. જ્ઞાનાર્જનની જે પ્રક્રિયા છે તે સમજાવો. અનુરૂપણના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવો. ત્યાર પછીના નિબંધલક્ષી પ્રશ્નોમાં વાત કરીએ તો ટીચિંગ મશીનની સંકલ્પના સ્પષ્ટ કરી તેનું મહત્વ સમજાવો. નીચે આપેલ અધ્યયન સૂત્રો વિગતે ચર્ચો. વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. પૃથ્થકરણ પરથી સંયોગી તરફ જવું. વિવિધ ક્ષેત્રોમાં માહિતીની જરૂરિયાત સમજાવો. ભારતીય મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવી જ્ઞાનેન્દ્રિયોની ભૂમિકા વર્ણવો. ધ્યાન વિચલિતતા માટે સંકલ્પના, કારણો અને ઉપચાર લખો. હતાશા માટે સંકલ્પના, કારણો અને ઉપચાર લખો. શિક્ષકની વિદ્યાર્થી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતા વર્ણવો. બહુ સાંવેદનિક અભિગમનું મહત્વ સમજાવી કોઈ પણ એક વિષયમાં તેનો ઉપયોગ લખો. તો આ મોડેલ પેપરની આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે જોઈએ IMP નિબંધલક્ષી પ્રશ્નો જે તમને પરીક્ષામાં ખૂબ પ્રશ્નોની શરૂઆત કરીએ ત્યારથી જ કહી દઉં છું કે આ બધા પ્રશ્નો છે તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. CC6 અધ્યયન અધ્યાપન જે B.Ed સેમેસ્ટર 3 અંતર્ગત તમારો વિષયનું જે પેપર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પ્રતિબદ્ધતાનું મહત્વ દર્શાવી પ્રતિબદ્ધતા ક્ષેત્રોની વિગતે પરિચય આપો. અહીંયા આપણે પ્રસ્તાવના ઉપસાર સહિત થોડી ચર્ચા કરી દેશું અને ડીપમાં છે એટલે તમે સરખી રીતે સમજી પણ શકશો કે વૈદિક કાળથી આજ પર્યંત શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટ ગુણવત્તા અને કૌશલ્ય યુક્ત ભાવિ નાગરિક તૈયાર કરવાનો રહ્યો છે. શાળામાં અનુભવી વિદ્વાન જે આપણે કહેવાય કે જે કર્મ, પ્રામાણિક અને ઉચ્ચ કક્ષાની લાયકાત અને ચારિત્ર્યવાળા શિક્ષક પોતાના આદર્શ ભૂમિકા ભજવી સમાજની માંગ સંતોષી શકે એ જરૂરી છે. આથી શિક્ષક સર્વ જે સુધીની શિક્ષણ યાત્રા પ્રયોજી સમાજ અને સમગ્ર જગતનું કલ્યાણ કરી શકે. આથી શિક્ષક પાસે કાર્ય કૌશલ્યના સંદર્ભમાં જેટલી અપેક્ષા રાખવામાં આવે છે તેટલી જ અપેક્ષા પ્રતિબદ્ધતાના સંદર્ભમાં પણ હોય છે.
જેના વિશે વિસ્તૃત માહિતી આપણે જોઈએ તો પ્રતિબદ્ધતા એટલે શું? તો પ્રતિબદ્ધતા એટલે કોઈ પણ એક સત્કાર્ય જે કોઈ પણ ભોગે અદા કરવાની આંતરિક પ્રતિક્રિયા. આ ડોક્ટર રવિન્દ્રભાઈ દવે આપેલી વ્યાખ્યા છે, બરાબર છે. તો તેના સંદર્ભમાં આપણે કહીએ તેનું મહત્વ તો પ્રતિબદ્ધતાનું મહત્વના સંદર્ભમાં કે વ્યક્તિ માટે એક વેદાંતમાં નિરૂપવામાં આવેલ જ્ઞાન, ડાહપણ અને તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે. અને તમે જોઈ શકો છો જે લખવાનું પ્રેઝન્ટેશન છે એની વધારે ચર્ચા એટલે નથી કરતો, તમે જોઈ શકો છો સામે કે તમારે મહત્વ લખો ત્યારે લીટી છોડો, અલગ અલગ લખો, મુદ્દાવાઇઝ લખો અને આ રીતના લખો. ત્યારબાદ વ્યવસાય પ્રત્યેની જે આનંદની આંતરિક અનુભૂતિ માટેનું જે પ્રતિબદ્ધતાનું છે એ પણ ઘણું મહત્વ છે. શિક્ષકની અસરકારકતા ત્યારે જ હશે જ્યારે પ્રતિબદ્ધ હશે. આથી પ્રતિબદ્ધતાનું મહત્વ શિક્ષકની અસરકારકતા સાથે પણ સંબંધિત છે. આમ પ્રતિબદ્ધતા અને શિક્ષકની અસરકારકતાને પરસ્પર સંબંધ છે. હવે પ્રતિબદ્ધતાના ક્ષેત્રો તો તમે જોઈ શકો છો, 5 ક્ષેત્રો જે છે એ આ રીતના ડ્રો કરી શકો છો, ફૂલ દોરી શકો, સ્ટાર દોરી શકો છો અને આ રીતના તમારું પ્રેઝન્ટેશન કરી શકો છો. જેમાં પહેલી છે વિદ્યાર્થી પ્રત્યેની પ્રતિબદ્ધતા, બીજી છે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા, ત્રીજી બાબત વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતા, ચોથી બાબત છે ઉત્કૃષ્ટતા સંપ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા અને પાંચમી બાબત જીવનના મૂળભૂત મૂલ્યોની પ્રત્યેની પ્રતિબદ્ધતા. હવે જે પ્રતિબદ્ધતાના પ્રત્યેક ક્ષેત્રને સમજવા માટે પ્રયત્ન કરીએ તો પહેલા તો તમે ઉપર નીચે જે લીટી છોડી અને આ રીતના પોઈન્ટ અલગ પાડી શકો છો. જેમાં પહેલી વિદ્યાર્થી પ્રત્યેની પ્રતિબદ્ધતા. તો વિદ્યાર્થી પ્રત્યેની પ્રતિબદ્ધતા અંતર્ગત આપણે કહી શકીએ કે જે શિક્ષકે પ્રતિબદ્ધ બનવું એ જરૂરી છે. જેમ કે વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ હોય, વિદ્યાર્થીની ભૂલો અને તોફાન મસ્તી, વિદ્યાર્થીઓની પ્રગતિ અને તેમના વિકાસ પ્રત્યેનો લગાવ છે. આ છે વિદ્યાર્થી પ્રત્યેની પ્રતિબદ્ધતા. જેમાં વિદ્યાર્થીને મદદરૂપ થવાની તત્પરતા હોય, તેના પ્રત્યે ગુણવત્તા અને તેની કાળજી રાખવાની અને વિદ્યાર્થીઓની પ્રગતિ અને તેના વિકાસ પ્રત્યેની સભાનતા રહેલી હોય. બીજી છે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા. તો એક શિક્ષક તરીકે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંતર્ગત શિક્ષકે એક નીચેના બાબતની જે કેળવવી જરૂરી છે, જેમાં સમભાવ, શાંતિ, ધર્મ, આર્થિક સ્થિતિ, ભાષા કે પ્રદેશ કે કોઈ પણ પ્રકારના આપણે વાડાઓથી મુક્ત રહીને પ્રત્યેક અધ્યતા પ્રત્યે આપણે સમાનતાનો ભાવ, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા, પીડિત જે સમાજ છે એની સહાનુભૂતિ અને સમજાવટનો પૂર્વકનો વ્યવહાર. જે સ્થાનિક સમાજ માટે આદર અને નિષ્ઠા. ત્યાર પછી વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતા. તો શિક્ષકે પોતાના વ્યવસાય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું અનિવાર્ય છે કે જેના સંદર્ભમાં તે હર હંમેશ વ્યવસાય માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય અને નિષ્ઠાવાન રહે. ત્યારબાદ ઉત્કૃષ્ટતા સંપ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા. તો શિક્ષક દ્વારા શ્રેષ્ઠનું એક નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. આ માટે શિક્ષકે જે આપણે કહેવાય શ્રેષ્ઠતાનો સ્વીકાર કરે, શ્રેષ્ઠનું અનુસરણ કરે અને શ્રેષ્ઠ જ વિચારો કેળવે તે જરૂરી છે. જેમ કે વર્ગખંડમાં, શાળા અને સમાજમાં જે બધું કરવાનું હોય તે કરી શકાય એટલી પ્રમાણમાં શ્રેષ્ઠ રીતે કરવાની કાળજી અને ચિંતા હોય. પ્રત્યેક કાર્ય શ્રેષ્ઠ રીતે કરવાનું વલણ, અધ્યયન અધ્યાપનમાં ઉત્કૃષ્ટ કક્ષાની સંપ્રાપ્તિ, પોતાનું પ્રત્યેક કાર્ય ઉત્કૃષ્ટતાએ કક્ષાએ કરવાની જે લાગણી. ત્યારબાદ જીવનના મૂળભૂત મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા. તો જે શિક્ષકની એક ભૂમિકા છે કે સમાજના ઘડતરની, કે જેમાં સમાજમાન્ય વ્યવહારો, સંસ્કારો અને મૂલ્યોનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકની છે. વ્યવસાયિક મૂલ્યોનું વાસ્તવિક વ્યવહારમાં ઉપયોગ કરવો. જે નિષ્પક્ષ, અનાત્મલક્ષી, પ્રમાણિક અને જે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી વગેરેના સુમેળ વ્યવહારનો આદર્શ ભૂમિકા ભજવવી. આમ ઉપરોક્ત 5 પ્રતિબદ્ધતાના ક્ષેત્રોના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે. જેમાં શિક્ષકની પ્રતિબદ્ધતા શિક્ષકને સફળ શિક્ષક બનાવી શકે છે. વિદ્યાર્થી, સમાજ, વ્યવસાય, મૂલ્યો અને ઉત્કૃષ્ટતા સંપ્રાપ્તિના સંદર્ભમાં શિક્ષકની પ્રતિબદ્ધતા જ તેને ઉચ્ચ શિક્ષકત્વ એક પ્રદાન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો શિક્ષક સામેના વર્તમાન જે પડકારના સંદર્ભમાં વિગતે ચર્ચા કરો. તો આવા પ્રશ્નો નિબંધલક્ષીમાં પૂછી શકાય, પ્રસ્તાવનામાં લખી શકાય. શિક્ષકની ગુણવત્તા સુધારવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે. પરીક્ષા સુધારાના, શિક્ષકોની યોગ્ય ભરતી, અભ્યાસક્રમ સુધારણા જેવા 5 પ્રકારના પગલાં લેવામાં આવે છે. આમ છતાં શિક્ષણની પરીક્ષામાં પરિસ્થિતિ ખાસ સુધારો જે આપણે છે એ જોવા નથી આવતો.
આનું મહત્વનું કારણ સ્વાતંત્ર્યોત્તર કાળમાં શિક્ષક વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો હતો અને અહીં શિક્ષકો સામેના વર્તમાન પડકારો વિશેની માહિતી આપેલી છે કે જેમાં શિક્ષકના વર્તમાન પડકારોમાં એક સામાજિક પડકારો છે અને એક શૈક્ષણિક પડકારો છે. તો સામાજિક પડકારો ક્યાં ક્યાં છે? તો શિક્ષકને સમાજમાં જે આદર અને સન્માન પ્રાપ્ત થવા જોઈએ તે કેટલીક વાર પ્રાપ્ત થતા નથી. સમાજના જે અગ્રવર્ગો છે, સંચાલકો છે, વાલીઓ છે તેમને તુચ્છ નજરે નિહાળે છે. બીજી બાબત, સામાજિક પડકારમાં સામાજિક પ્રસંગોએ તેમનું યોગ્ય ગૌરવ જાળવવામાં આવતું નથી. આથી તેમના કાર્ય સંતોષને હાનિ પહોંચે છે. અને તદ ઉપરાંત શિક્ષક સામેના પડકારોના સંદર્ભમાં વાત કરીએ તો નિરક્ષરતા, વસ્તી વિસ્ફોટ, અસમાન શૈક્ષણિક તકો, વ્યવસાય શિક્ષણની અપૂરતી તકો, મૂલ્યોની ઉપેક્ષા, રાજકીય તથા આર્થિક ભ્રષ્ટાચાર, કોમવાદ, ધાર્મિક કટ્ટરતા, પ્રાંતીયતા, ભાષાવાદ વગેરે. આ ઉપરાંત શિક્ષક સતત બીમાર રહેતો હોય, તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નબળું હોય તો પણ એક મોટો પડકાર બની જાય છે. ત્યારબાદ શૈક્ષણિક પડકારોમાં વાત કરીએ તો શિક્ષક માટે જે આપણે કહીએ કે સમયના પરિવર્તન સાથે જીવન અને સમાજના મૂલ્યોમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. આથી શિક્ષક સામે કેટલાક પડકારો આવીને ઊભા છે. જેમાં શૈક્ષણિક પડકારોમાં વ્યક્તિ અને સમાજની વધતી જતી જે જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, એના સંદર્ભમાં શિક્ષકના વ્યવસાય સામે કેટલાક પડકારો ઊભા થયા છે. જેના સંદર્ભમાં વાત કરીએ તો વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યા, જ્ઞાનનો વિસ્ફોટ, શિક્ષણમાં થતા સંશોધનો, શિક્ષણમાં પ્રયોગો અને નવીનીકરણો, અધ્યયન અધ્યાપનના બદલાતા ખ્યાલો, વિવિધ સામાજિક આર્થિક જે પાર્શ્વ જે છે ભૂમિકા, એની સાથે વિદ્યાર્થીઓની ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓની વધતી સંખ્યા શિક્ષક સામેનો આ મોટો પડકાર છે. જેમાં વધતી જતી વસ્તી અને જ્ઞાનના પ્રસારના કારણે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકની સરેરાશ જે છે એ જળવાતી નથી. વર્ગખંડમાં વધતી વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષકના માટે એક અસરકારક શિક્ષણ આપવા માટે મોટી સમસ્યા ઊભી થાય છે. જ્ઞાનનો વિસ્ફોટ, તો 21મી સદી એ ટેકનોલોજીની સદી છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે વિવિધ સંશોધનો અને જ્ઞાનનું જે ઉદ્ભવીકરણ થઈ રહ્યું છે, વૈશ્વિકીકરણ ખૂબ ઝડપી થઈ રહ્યું છે. આથી જ્ઞાનનો જથ્થો દિન પ્રતિદિન વધતો રહ્યો છે. આ જ્ઞાન વિદ્યાર્થીઓને સંક્રમિત કરવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. શિક્ષણમાં થતા સંશોધનો, તો શિક્ષણ પદ્ધતિ અને પ્રયુક્તિના સંદર્ભમાં પ્રણાલીમાં આજે ધરખમ ફેરફારો થયા છે. તેનાથી શિક્ષણની કાયાપલટ થઈ ગઈ છે. આજે શિક્ષણમાં નવીનતમ પ્રવાહો વહેતા થયા છે. આ પ્રવાહને આત્મસાત કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. શિક્ષણમાં પ્રયોગો અને નવીનીકરણો, તો વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભમાં વિકાસને લીધે જે શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ પ્રયોગો અને સંશોધનો થયા છે. જેમાં અભિક્રમિત અધ્યયન, ક્રિયાત્મક સંશોધન, શિક્ષણના પ્રતિ જે મનોવૈજ્ઞાનિક બહુમાધ્યમ સંપૂર્ણ છે શિક્ષણ છે, કમ્પ્યુટર આધારિત શિક્ષણ છે વગેરે જેવા અન્ય શિક્ષણ છે જે નૂતન પ્રયોગો અને નવીનીકરણો થતા રહ્યા છે. તેમની સાથે સાથે શિક્ષકે તાલ મેળવવાનો રહે છે. ત્યારબાદ વિવિધ સામાજિક, આર્થિક અને જે પાર્શ્વજ ભૂમિકા છે એની સાથે આવતા વિદ્યાર્થીઓ, તો શિક્ષણના પ્રચાર પ્રસારની જરૂરિયાતો સંતોષવા શિક્ષણ લેવા માટે વિવિધ પ્રકારની સામાજિક, આર્થિક અને ભૂમિકાવાળા બાળકો સ્કૂલમાં પ્રવેશ પામી રહ્યા છે. તેમને એક સાથે સમાન શિક્ષણ આપવાનો શિક્ષક માટે પડકાર છે. આ પણ એક શૈક્ષણિક પડકાર રહેલો છે. ત્યારબાદ અધ્યયન અધ્યાપનમાં બદલાતા ખ્યાલો, તો શિક્ષણ હવે માત્ર શિક્ષક કેન્દ્રિત નથી રહ્યું. આથી અધ્યયન અધ્યાપનના ખ્યાલો બદલાઈ રહ્યા છે. શિક્ષણમાં હવે અભિક્રમિત અધ્યયનના ટીચિંગ મશીન, દૂરવર્તી અધ્યયન, સ્વ અધ્યયન, નિરીક્ષિત અધ્યયન, ટીમ ટીચિંગ જેવા નૂતન ખ્યાલો વર્તમાનમાં જે છે એ અમલી બન્યા છે. શિક્ષક સામે આ પણ એક પડકાર છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, તો શિક્ષકની સામે એક બાજુ વિદ્યાર્થીઓની સંખ્યાત્મક વૃદ્ધિ છે, તો બીજી બાજુ વિદ્યાર્થીઓની ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો મોટો પડકાર છે. શિક્ષક સામે આવા અનેક પડકારો રહેલા છે. આમ ઉપસંહાર કરીને બાંધી દેવાનું કામ શિક્ષકોના સંદર્ભમાં શૈક્ષણિક અને સામાજિક એમ બંને પ્રકારના પરિવર્તનો અને આ પરિવર્તનોના પરિણામે જન્મતા પડકારનો સામનો કરવો પડે છે. અને વર્તમાન સમયમાં જાણે શિક્ષણ અને વ્યવસાય સાથે તેમજ શિક્ષણ અને સમાજ સાથે તાલમેલ ઓછો થતો હોય એવું લાગે છે. આવા સમયે શિક્ષકની ભૂમિકા વધુ જટિલ બને છે. પરંતુ શિक्षक कभी साधारण नहीं होता. प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. आचार्य चाणक्यના વિધાન મુજબ દરેક પડકારનો સામનો કરવા શિક્ષકે તૈયાર રહેવું પડશે.
ચાલો ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ તો ભારતીય મનોચિકિત્સા વિજ્ઞાનમાં સંદર્ભમાં મનોરોગોના કારણો જણાવો. તો થોડી પ્રસ્તાવના લખી દેવાની કે મનના રોગોની ચિકિત્સા કરનારું વિજ્ઞાન એટલે મનોચિકિત્સા વિજ્ઞાન કહેવામાં આવે છે. આ વિજ્ઞાનના મનના વ્યાધિઓને અટકાવવાના એટલે કે જે ઉપાધિઓ છે, જે ચિંતા છે, તેના ઉપચારના સંદર્ભમાં ઉપાયો બતાવે છે, જેનાથી માનસિક આરોગ્ય જળવાઈ રહે છે. અને ભારતીય મનોચિકિત્સા વિજ્ઞાન મુખ્યત્વે 4 કાર્યો કરે છે. મનના સ્વાસ્થ્યને જાળવી રાખવાના ઉપાયો દર્શાવવા, બીજું મનની વિકૃતિઓનું નિદાન કરવું, ત્રીજું મનના રોગોના સ્વરૂપને સમજવું, ચોથું મનના રોગોની સારવાર કરવી. મનોરોગોના કારણો તો આધુનિક મનોવિજ્ઞાનમાં મનના રોગો માટેના 6 કારણો દર્શાવવામાં આવ્યા છે, જેમાં પોતાના મનની ગતિવિધિ જે વિષયક સમજનો અભાવ, બીજું ઈચ્છાઓનું દમન અને સંઘર્ષ, ભય અને ચિંતા, શરીર અને રાસાયણિક કારણો, ઉછેર, ટેવ અને સંસ્કારો અને વારસો. ભારતીય મનોચિકિત્સા મુજબ મનોરોગોના કારણોની આપણે જોઈએ તો મનોચિકિત્સાની દ્રષ્ટિએ મનોરોગોના મુખ્યત્વે 6 કારણો છે, જેમાં સ્વરૂપના સંદર્ભમાં વિસ્મૃતિ, અભાવ ગ્રંથિ, જીવન દર્શનનો અભાવ, પૂર્વજન્મના કર્મો અને સંસ્કારો, પ્રાણના પ્રવાહોની અસમતુલતા, સપ્તધાતુ અને જે ત્રિદોષની અસમતુલા. આ ઉપરોક્ત 6 પ્રકારના મનોરોગોના કારણો વિગતે રજૂઆત થઈ છે. જેમાં સ્વરૂપ અને વિસ્મૃતિના સંદર્ભમાં વાત કરીએ તો ભારતીય મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સ્વસ્થ હોવું એટલે કે આત્મસ્વસ્થ હોવું. જે વ્યક્તિ પોતાના આત્મામાં પોતાના સ્વરૂપમાં રહે છે તે સ્વસ્થ છે. પોતાના આ સ્વરૂપનું વિસ્મરણ થાય તેને આત્મવિસ્મૃતિ કહેવાય. જે સ્વરૂપના સંદર્ભમાં વિસ્મૃતિ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ તે જ સર્વ મનોરોગોનું મૂળ કારણ છે. બીજી બાબત છે અભાવ ગ્રંથિ. તો અભાવ ગ્રંથિ એટલે મનના જે સર્વ વ્યાપી રૂપે રહેલી અધૂરપની લાગણી, અર્થાત આંતરિક ખાલીપાની લાગણી. આત્મવિસ્મૃતિમાંથી અભાવ ગ્રંથિને ભરવા માટેના પ્રયત્નો ભાગરૂપે ઈચ્છાઓ જન્મે છે. બધી ઈચ્છાઓ પૂરી થતી નથી એટલે ઈચ્છાઓનું દમન કરવું જ પડે છે. તેમાંથી વૈફલ્યો, વિષાદ વગેરે જન્મે છે અને આ પ્રક્રિયા જ્યારે તીવ્ર બને ત્યારે તે મનોરોગોનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ જીવન દર્શનનો અભાવ. તો જીવન વિષયક સમજ જો અસ્પષ્ટ હોય તો અનેક સમસ્યાઓ જન્મે છે. જીવનના સ્વરૂપ, હેતુ અને જીવનની પદ્ધતિના વિશે વ્યક્તિના મનમાં સ્પષ્ટ સમજ હોય તો વ્યક્તિની જે જીવન પદ્ધતિ અને મન સ્વાભાવિક રીતે તે સ્વસ્થ રહે છે. વ્યક્તિનું જીવન દર્શન જે જ ખામીયુક્ત હોય તો તેને પરિણામ સ્વરૂપે જીવન અને મનમાં અનેક અવસ્થાઓ ઊભી થઈ શકે છે. આમ હોવાથી સ્પષ્ટ અને સ્વસ્થ જીવન દર્શનનો અભાવ મનોરોગોનું કારણ બની શકે છે. ત્યારબાદ પૂર્વજન્મમાં કર્મો અને સંસ્કારો. તો આધુનિક મનોવિજ્ઞાનની મનની વિકૃતિઓને સમજવા માટે વ્યક્તિના અજાગૃત મન, બાળપણના અનુભવો, જન્મ, આઘાત, ગર્ભાવસ્થાના અનુભવો વગેરેનો અભ્યાસ કરે છે, પરંતુ પૂર્વજન્મનો સ્વીકાર કે વિચારણા તેમાં સદંતર નથી. તો ભારતીય મનોવિજ્ઞાન સ્પષ્ટપણે માને છે કે વ્યક્તિ જે છે તે મહદ અંશે અનેક જન્મોના કર્મો અને અનુભવોનું પરિણામ છે. ભારતીય મનોવિજ્ઞાન મનોરોગોના કારણરૂપ પૂર્વજન્મના કર્મો અને અનુભવોને અને સંસ્કારોનો સ્પષ્ટ રીતે સ્વીકાર કરે છે. ત્યારબાદ પ્રાણના પ્રવાહોની અસમતુલા. તો યોગ વિદ્યા પ્રમાણે પ્રાણના પ્રવાહોની ગતિ 2 પ્રકારની છે. એક સુસંવાદી પ્રવાહો જે આરોગ્ય માટે ઉપકારકારક છે અને એક વિસંવાદી પ્રવાહો જે રોગનું કારણ બને છે. આમ પ્રાણ અને મન અને શરીરને જોડનારી કડી છે. તેથી પ્રાણના પ્રવાહોની અસર મન અને શરીર બંને પર પડે છે. તેથી પ્રાણના પ્રવાહોની વિસંવાદી ગતિ શરીર અને મન એમ બંનેના રોગનું કારણ બને છે. ત્યારબાદ સપ્તધાતુ અને ત્રિદોષની અસમતુલા. તો ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ પ્રમાણે શરીરની સપ્તધાતુ અને ત્રિદોષની બનેલી રચના છે. આમ સપ્તધાતુ આ પ્રમાણે છે, જેમાં રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને વીર્ય. તો આયુર્વેદ અને યોગ બંને સ્પષ્ટ રીતે કહે છે કે શરીર અને મન પરસ્પર ગાઢ રીતે સંલગ્ન છે. શરીરની મન પર અને મનની શરીર પર અસર થાય છે. તે પ્રમાણે શરીર સ્વસ્થ સતત ધાતુઓ અને 3 દોષ
સમ અવસ્થામાં ન આવે ત્યાં સુધી મનની સ્વચ્છતા સિદ્ધ થઈ શકે નહીં. આમ સપ્તધાતુ અને ત્રિદોષની અસમતુલા અને વિકૃતિ મનોરોગનું એક કારણ બની શકે છે. તો આટલું ડીપમાં કમ્પ્લીટ સમજાવેલું છે. આમાં ઓછું લખશો તો ચાલશે, પણ આનાથી વધુ ન લખતા તે જરૂરી નથી. ઉપસાર કરીને આ રીતના બાંધી દેવાનો કે આમ ભારતીય મનોચિકિત્સા પદ્ધતિ અનુસાર આપણે વિવિધ જે 6 કારણો છે મનોરોગના અસર કરનારા છે. આ પૈકી કોઈ એક અથવા એકથી વધુ કારણો પરિણામે વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બને છે અને ભારતીય ચિકિત્સા પદ્ધતિ અનુસાર આ કારણોના ઉપાયો પણ છે, જેના પરિણામો વ્યક્તિ અંશત કે સંપૂર્ણ રીતે મનોવ્યાધિમાંથી મુક્ત થઈ શકે છે. ત્યારબાદ ભારતીય મનોચિકિત્સા પદ્ધતિઓનો ટૂંકમાં પરિચય આપો. આપણે અગાઉ પણ ચર્ચા કરી એમ થોડી પ્રસ્તાવના લખી દેવાની કે જેમાં વિવિધ રીતના રોગો છે, મનના પણ વિવિધ રોગો છે. રોગોની ચિકિત્સા પદ્ધતિ અંતર્ગત વિવિધ વ્યાધિના ઉપચારો અને ઉપાયો બતાવ્યા છે, જેથી વ્યક્તિનું માનસિક આરોગ્ય જળવાઈ રહે. તો આ અંતર્ગત જે આપણે કહીએ તો મુખ્યત્વે 4 કાર્યો કરવામાં આવે છે, જેમાં મનના સ્વાસ્થ્યને જાળવી રાખવાના ઉપાયો દર્શાવવા, મનની વિકૃતિઓનું નિદાન કરવું, મનના જે રોગોનું સ્વરૂપ સમજવું અને મનના રોગોની સારવાર કરવી અને કાર્યોનો સમાવેશ થાય છે. તો હવે તેની પદ્ધતિના સંદર્ભમાં વાત કરીએ તો પહેલી પદ્ધતિ જીવન દર્શનની સ્પષ્ટતા. તો ભારતીય જે મનોચિકિત્સા છે એના માટે આપણે કહી શકાય કે જે આ વિચારધારા સ્પષ્ટ, સુસંવાદી, માન્ય હોવી જોઈએ. વ્યક્તિનું જીવન દર્શન અચોક્કસ, ધૂંધળું અને ભોગવાદી કે જીવન દર્શન જે ભ્રામક હોય છે ત્યારે વ્યક્તિનું મન યથાર્થ શાંતિની અનુભૂતિ છે એ કરી શકતું નથી. માટે જે 3 પાયાની બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ, જેમાં જીવનનું લક્ષ્ય સુખ પ્રાપ્તિ નથી, પરંતુ તેને સત્ય હોય અને પરમ તત્વની પ્રાપ્તિ છે. જીવનનું કેન્દ્ર આત્મા છે અને હંમેશા મંગલકારી જ હોય છે. બીજી વાત કરીએ પદ્ધતિ તો આત્મનિરીક્ષણ. તો આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિ પોતાના મનમાં મનોવ્યાપારો, પોતાની મર્યાદાઓ, ક્ષમતાઓ, ગ્રંથિઓ વગેરેને સમજે છે અને આ રીતે પોતાની જાતને સમજવા આત્મનિરીક્ષણ કરે છે. ત્યારબાદ સ્વાધ્યાય. તો આ પણ વ્યક્તિના મન અને જીવન વિષયક સમજ વિકસે છે અને ઉચ્ચ અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળે છે અને સ્વાધ્યાયથી સાત્વિક વાતાવરણનું નિર્માણ થાય છે. ત્યારબાદ યોગાસન. તો સામાન્ય રીતે યોગાસનનો શારીરિક પ્રક્રિયા સાથે જે એક જોડાયેલ છે અને પરંતુ તેની અસર પણ પ્રાણ સુધી થાય છે અને પ્રાણ મનને અસર કરે છે અને વળી યોગાસનથી શરીર અને રાસાયણિક પ્રક્રિયાઓ પ્રભાવિત થાય છે અને શરીરના મજ્જાતંત્ર, વિવિધ ગ્રંથિઓનું યોગાસન અસર કરે છે, જે મનને પરોક્ષ રીતે અસર કરે છે. ત્યારબાદ પ્રાણાયામ. તો પ્રાણાયામ પણ પ્રાણ સંયમની અને તેના દ્વારા મનના સંયમની સાધના છે. પ્રાણાયામ દ્વારા જે ક્ષમતા, સંયમ અને જે શુદ્ધિ કરી શકાય છે. વૈફલ્ય, વિષાદ, વિકૃતિ, ચિંતા, વિકૃતિ, ભય વગેરે મનોવિકૃતિઓનો પ્રાણાયામ દ્વારા ઉપચાર કરી શકાય છે. ત્યારબાદ ચિંતન. તો ચિંતનથી જે ચિંતન તરફ દોરાઈ જવાની વાતને સ્વીકારવામાં આવે છે. આત્મચિંતન એટલે હું નિત્ય શુદ્ધ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, મને રોગ, ભય, દ્વેષ, ચિંતા, કામ, ક્રોધ વગેરે શું હોઈ શકે નહીં. આ છે ચિંતન. ધ્યાન. તો ધ્યાનની અવસ્થા ઉર્ધ્વ ચેતનામાં પ્રવેશની પ્રક્રિયા છે. ધ્યાનથી ઉર્ધ્વ ચેતના પ્રકાશ સાધકમાં પ્રસરાવી શકાય છે. આમ આપણે કહી દેવાનું કે ભારતીય મનોચિકિત્સામાં આ પ્રકારની અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ છે, જેમાં કઈ વ્યક્તિ માટે કઈ પદ્ધતિ અનુકૂળ રહેશે તે માટે યોગ્ય ઉપયુક્ત વ્યક્તિ નિર્ણય કરે છે અને યોગ્ય ઉપચાર હાથ ધરે છે. ત્યારબાદ સેલ્વિનનું જે ક્વાઇટ મોડેલની આકૃતિ નામ નિર્દેશન સાથે વર્ણન કરો તો તમે જોઈ શકો છો આ રીતના અભિયોગ્યતા છે, વિદ્યાર્થી પ્રેરણ છે, વિદ્યાર્થી છે, એનો ઇનપુટના સંદર્ભમાં છે. તો જે કમ્પ્લીટ આકૃતિ છે તો તમે જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ આકૃતિ, જેમાં પ્રેરણા હોઈ શકે, ઉચિત કક્ષા હોઈ શકે, સમય ફાળવેલ હોઈ શકે, અધ્યાપનની કાર્યક્ષમતા છે, ઉપયોગમાં લેવાયેલ સમય છે. આ તમામ બાબત સેલ્વિનનું વિસ્તૃત ક્વાઇટ મોડેલ રજૂ કરે છે. ત્યારબાદ અધ્યયન અધ્યાપનમાં નવીનીકરણ. તો એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલ વિશે આપણે વાત કરીએ કે જે અધ્યયન અધ્યાપન નવીનીકરણ ચેપ્ટર છે તેમાં મોસ્ટ આઈએમપી કહી શકાય. તો એડવાન્સ ઓર્ગેનાઇઝર ડોક્ટર ડેવિડ પોલ આસુવેલ આપણે ઉપરોક્ત ચર્ચા કરી તે બાબત, પણ જ્યારે રજૂ કરવાની વાત આવે ત્યારે ચોક્કસપણે છે તે 3 સોપાનોમાં વિસ્તૃત છે. તો એ 3 સોપાનોના સંદર્ભમાં પહેલું સોપાન છે એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત,
બીજું સોપાન અધ્યયન વસ્તુની રજૂઆત અને ત્રીજું સોપાન અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક રચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ. તો આ યાદ રાખજો, એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલના સંદર્ભમાં જ્યારે આપણે કહી શકાય કે 3 બાબતો કે જેના સોપાનો રજૂ કરો એવું પૂછે, અથવા 3 બાબતો કે અથવા રજૂ કરવાના સંદર્ભમાં 3 સોપાનો સમજાવો, તો એના મોડેલ માટેના જે 3 સોપાનો છે તેની આપણે વાત કરીએ તો એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત, વિષય વસ્તુની રજૂઆત અને જ્ઞાનાત્મક રચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ. તો આ રીતના જે છે સોપાન 1, સોપાન 2 અને સોપાન 3 છે એ તમારે ક્રમમાં યાદ રાખવા પડશે અને એના અંતર્ગત જ તમારે એડવાન્સ ઓર્ગેનાઇઝરના સોપાનોનું વર્ણન કરવાનું રહેશે. આમ ઉપરોક્ત જે 3 સોપાનો એડવાન્સ ઓર્ગેનાઇઝરના મોડેલમાં મહત્વના રહેલા છે. ત્યારબાદ સંઘર્ષમાં કોઈ એક વ્યાખ્યા અને તેના પ્રકારો આપણે ઉપરોક્ત ચર્ચા કરી એ પ્રમાણે પ્રસ્તાવના થોડી અહીંયા લખેલી છે અને એ રીતના પ્રસ્તાવના સંઘર્ષની એક વ્યાખ્યા આપવાની અને ત્યાર પછી એના પ્રકારો છે એ અલગ અલગ રીતે આ રીતના જગ્યા છોડી અને તમે દર્શાવી શકો છો. તે આપણે ચર્ચા કરી કે પરીક્ષામાં આ રીતના લખજો. આપણે સોલ્યુશન એટલે લીધું છે કે ઉદાહરણ હોય તો ઉદાહરણ સાથે અલગ દર્શાવવાનું, બરાબર છે. સંઘર્ષનો જે પ્રકાર હોય તો પ્રકાર છે વચ્ચે આ રીતના જેનું મેન્શન કરેલું છે એ અલગ રીતે મેન્શન કરવાનું અને આ રીતના સંઘર્ષનો બીજો પ્રકાર આવતો હોય તો બીજો પ્રકાર હાઇલાઇટ કરવાનો. કાળી પેન છે, પેન્સિલ છે, ઉદાહરણ આવતું હોય કોઈ આકૃતિ દ્વારા આ રીતના સમજાવવું પડે, બરાબર છે. બંને પસંદ છે, એક પસંદ છે, એક બંને પસંદ નથી. તો આ પ્રકારો છે આપણે ખબર છે કે જે આપણે ઉપરોક્ત ચર્ચા કરી એ મુજબ જે આ અભિગમન, વિગમન, 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 અભિગમન અને બમણા અભિગમન, વિગમન, તો આ તમામ જે છે પ્રકારો એ આ રીતના સમજૂતી આપીને છેલ્લે ઉપસંહાર તમારે બાંધી દેવાનો છે. તો આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો સોલ્યુશન સાથે CC6ના સંદર્ભમાં. આમ આપણે કહી શકાય કે તમને CC6ના સંદર્ભમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઉપયોગી થાય, આ વિડીયો પણ ઉપયોગી થાય તો શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.